વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષય અંતર્ગત ભાષા સજ્જતા એના વિશે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે જેવી રીતે હવા, પાણી અને ખોરાક મનુષ્યના જીવન માટે જરૂરી આવશ્યકતાઓ છે, એવી જ રીતે ભાષા એક માણસ અને બીજા માણસ સાથે જોડવા માટેનું એક મહત્વનું જરૂરી સાધન છે. ભાષા વગર કોઈ પણ વ્યવહાર કરવા શક્ય નથી. ભારતીય ભાષાઓની અંદર જોઈએ તો ભારતની લગભગ બધી જ ભાષાઓ મૂળ સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલી છે. હવે કોઈ પણ ભાષા શીખતા પહેલા, જાણતા પહેલા એની શરૂઆત એના સૌથી નાના એકમથી કરવી પડે. વાત કરીએ સંસ્કૃત ભાષાની, તો કોઈ પણ ભાષાના સૌથી નાનામાં નાના એકમને વર્ણ અથવા તો અક્ષર કહે છે. વર્ણ કે અક્ષર. ભાષાનો સૌથી નાનામાં નાનો એકમ છે વર્ણ અથવા તો અક્ષર. તમે છઠ્ઠા અને સાતમા ધોરણની અંદર સ્વર, વ્યંજન અને કેટલાક જે એમાંથી બનતા શબ્દો છે અથવા તો સંધિયુક્ત નવા શબ્દો છે એના વિશે થોડી જાણકારી મેળવી હશે. હવે આપણે જોઈએ તો ભાષા સજ્જતાનું જે કોષ્ટક અહીં તમને બોર્ડ પર દેખાય છે એને આજે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલી આપણે વાત કરી વર્ણ કે અક્ષરની. તો વર્ણ કે અક્ષર કોને કહેવાય? તો સૌથી પહેલા એના માટે એની વ્યાખ્યા લખો. એકલો સ્વર કે એકલો વ્યંજન વર્ણ કહેવાય છે. ફરી એક વખત હું અહીં લખું છું, સાથે સાથે નોંધજો. સૌથી પહેલા વર્ણની વ્યાખ્યા. વર્ણ એટલે એકલો સ્વર કે એકલો વ્યંજન એટલે વર્ણ. હવે એમ થાય કે એકલો સ્વર એટલે શું અને એકલો વ્યંજન એટલે શું? તો એના માટે જુઓ કે અહીં તમને બોર્ડ પર સ્વર અને વ્યંજનોનું એક કોષ્ટક આપેલું છે. આ બાજુ સ્વર છે અને આ બાજુ વ્યંજન છે. હવે અહીં એક એક ખાનાની અંદર એક એક વર્ણ એટલે કે એક એક અક્ષર આપેલા છે. જ્યારે એ સ્વર કે વ્યંજન એકલો હોય, એની સાથે બીજો કોઈ સ્વર કે વ્યંજન જોડાયેલો ન હોય, ત્યારે એને વર્ણ એટલે અક્ષર કહેવાય. હવે આપણને એમ થાય કે સ્વર અને વ્યંજન તો અહીં એકલા જ છે, તો બંનેમાં સ્પષ્ટતા કરવાની શા માટે જરૂર પડી કે એકલો સ્વર કે એકલો વ્યંજન છે એને વર્ણ કહેવાય? તો એના માટે આપણે સૌથી પહેલા સ્વર અને વ્યંજન છે એના અર્થ સમજવા પડે. સૌથી પહેલા વાત કરી આપણે વર્ણ અથવા તો અક્ષરની. તો એકલો સ્વર કે એકલો વ્યંજન એટલે વર્ણ. હવે એકલો સ્વર એકલો વ્યંજન એટલે શું? તો પહેલા આપણે સ્વરની વ્યાખ્યા સમજવી જોઈએ. તો સાથે સાથે લખતા જજો. સ્વર કોને કહેવાય? તો જેનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહેવાય. ફરી એક વખત જુઓ, જેનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહેવામાં આવે છે. તો આપણને એમ થાય કે આપણે તો વર્ણ જે વ્યંજનો છે એને પણ બોલીએ છીએ, તો એને બોલવામાં કઈ આપણે કોઈનો ટેકો લેવો પડતો નથી. પણ એને સૂક્ષ્મ રીતે સમજો તો પેલા તમને વ્યાખ્યા લખાવું છું. વ્યંજનની વ્યાખ્યા લખો.
જે વર્ણનું ઉચ્ચારણ કરવા માટે સ્વરની મદદ લેવી પડે તેને વ્યંજન કહે છે. હવે આને આપણે સ્પષ્ટ રીતે સમજીએ તો સૌથી પહેલા એકલો સ્વર કે એકલો વ્યંજન એને વર્ણ કહેવાય, એ તમને સ્પષ્ટ થયું હશે. ત્યાર પછી સ્વર, તો કે જેનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહેવાય, આ સ્વરની વ્યાખ્યા. ત્યાર પછી વ્યંજન, તો જે વર્ણનું ઉચ્ચારણ કરવા માટે સ્વરની મદદ લેવી પડે એને વ્યંજન કહેવામાં આવે છે. હવે તમને છઠ્ઠા ધોરણની અંદર પાછા લઈ જાવ તો તમે ધ્વનિ શ્રેણી છૂટા પાડતા શીખ્યા હશો. એ ધ્વનિ શ્રેણી શા માટે છૂટા પાડવામાં આવે છે અથવા તો છૂટા પાડ્યા પછી જે પ્રક્રિયા થાય છે એને જોઈએ ત્યારે આપણને વ્યંજનની વ્યાખ્યા છે એ વધારે સારી રીતે સમજાશે. અહીં કોષ્ટકની અંદર જુઓ તો જે વ્યંજનો છે એ વ્યંજનના નીચે એક આડો લીટો દરેક વ્યંજનમાં કરેલો છે. એનો મતલબ એમ કે એ વ્યંજન છે એ લખી તો શકાય સ્વતંત્ર રીતે. આપણે કહ્યું કે એકલો સ્વર કે એકલો વ્યંજન, આ ક થી માંડીને અહીં છેલ્લે મ સુધીના જેટલા વ્યંજનો છે એને લખ્યા અને દરેકે દરેક સ્વતંત્ર છે. પણ જ્યારે વ્યંજન છે એ સ્વતંત્ર હોય ત્યારે એનું ઉચ્ચારણ થઈ શકતું નથી. અહીં આપણે વ્યાખ્યામાં કહ્યું કે જે વર્ણનું ઉચ્ચારણ કરવામાં સ્વરની મદદ લેવી પડે એને વ્યંજન કહેવામાં આવે છે. હવે એમ થાય કે અહીંયા ક ખ ગ ઘ લખ્યા છે તો બોલી શકાય, પણ એવું નથી. સમજીએ તો દાખલા તરીકે કમળ શબ્દ લખ્યો છે, બરોબર છે. નરી આંખે જોતા આપણને અહીંયા ત્રણે ત્રણ છે એ વ્યંજન જ દેખાય, પણ જ્યારે આપણે એના ધ્વનિ શ્રેણી છૂટા પાડીએ એમાંથી આપણે સમજાશે કે ક વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા અળ વત્તા અ. હવે આ જે ધ્વનિ શ્રેણી તમે છૂટા પાડ્યા ત્યારે ક માંથી અ, મ માંથી અ અને અળ માંથી અ, આવી રીતે ત્રણેય વર્ણ એટલે કે અક્ષરમાંથી એક એક સ્વર છૂટો પડ્યો. એટલે કે જો આ ત્રણેયની સાથે અ જોડાયેલો ન હોય તો કમળ શબ્દ છે એ પૂરેપૂરો ઉચ્ચારણ કરી શકાતો નથી. એટલે એમ કે આ જેટલા વ્યંજનો આપેલા છે એ બધાનું ઉચ્ચારણ કરવા માટે આપણે સ્વરની મદદ લેવી પડે. એટલે અહીંયા વ્યાખ્યામાં કહ્યું કે જે વર્ણનું ઉચ્ચારણ કરવા માટે સ્વરની મદદ લેવી પડે એને વ્યંજન કહેવામાં આવે છે. ધ્વનિ શ્રેણી છૂટા પાડીને આપણે જોયું. તો વ્યંજન છે એનું સ્વતંત્ર રીતે ઉચ્ચારણ થઈ શકતું નથી, પણ એને સ્વતંત્ર રીતે લખવા હોય તો આવી રીતે નીચે ત્રાસો લીટો કરી અને લખી શકાય છે, જેને આપણે ખોડો અક્ષર કહેતા હોઈએ છીએ અથવા તો હલંત્ય કહેવામાં આવે છે. એટલે વર્ણને સ્વતંત્ર રીતે લખી શકાય પણ એનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું નથી. હવે આ વાત થઈ વર્ણ એટલે કે અક્ષર, એની અંદર સ્વર અને વ્યંજન, બે પ્રકારના જે વર્ણ એટલે કે અક્ષર છે એ સંસ્કૃત ભાષાની અંદર હોય છે. હવે વાત કરવી છે આ સ્વર અને વ્યંજનની વિશેષ. તો દરેકે દરેક સ્વર અને વ્યંજન છે એ સંસ્કૃત ભાષાની અંદર ચોક્કસ માળખામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ગોઠવાયેલા છે. કઈ રીતે એ સમજવા માટે આપણે કોષ્ટક છે એનો અભ્યાસ કરીએ. તો દરેકે દરેક અક્ષર છે એને અલગ અલગ ખાનામાં અલગ અલગ વ્યવસ્થા કરીને ગોઠવવામાં આવેલા છે. તો એ પહેલા જોઈએ કે અહીંયા સ્થાન નામનું જે પહેલું કોષ્ટક છે
ત્યાં કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંતવ્ય અને ઓષ્ઠ્ય એવા 1 2 3 4 અને 5 ભાગ પાડવામાં આવેલા છે. અને ત્યારબાદ આડી લીટીમાં જોઈએ તો રસ્વ, દીર્ઘ, સંધિ સાથે દીર્ઘ, અઘોષ, ઘોષ, સ્વર, વ્યંજન, ઉષ્માક્ષર એવી રીતે અલગ અલગ ભાગ પાડવામાં આવેલા છે. તો સૌથી પહેલા જોઈએ કે રસ્વ અને દીર્ઘ વર્ણ એટલે કે અક્ષર છે એ વચ્ચે તફાવત શું છે? તો અહીંયા પેલું જે ખાનું છે એ સ્વરનું છે. આપણે આટલા જ ખાનાની અત્યારે વાત કરીએ છીએ. તો સ્વર જુઓ તો એ સ્વરો જે બધા છે એ કેવા છે? તો કે ઘોષ એટલે કે એનું ઉચ્ચારણ કરતી વખતે એક અવાજ ધ્વનિ નીકળે છે. એટલે આ બધા જ જે છે એ ઘોષ સ્વર કહેવામાં આવે છે. હવે એની અંદર 3 વિભાગ પાડેલા છે: રસ્વ, દીર્ઘ અને સંધિ દીર્ઘ. હવે વાત કરીએ આપણે પહેલા ખાનાની રસ્વ. તો આમ તો પૂરેપૂરા સ્વર છે અથવા તો જ્યારે એમ કહેવામાં આવે કે સ્વરોની સંખ્યા કેટલી છે, બરોબર, તો આપણે રસ્વ, દીર્ઘ અને સંધિ બધા મળીને જેટલા થાય છે એટલો આંકડો આપીએ છીએ કે 12 કે 13 કે અલગ અલગ ભાષા પ્રમાણે. પણ સંસ્કૃતની અંદર જોઈએ તો રસ્વ સ્વર છે એ 5 છે. રસ્વ સ્વર 5 છે. જોઈએ તો અ, રસ્વ ઈ, ઋ, લૃ અને રસ્વ ઉ. હવે આ જે લૃ નામનો સ્વર છે એ અત્યારના સમયે સંસ્કૃત ભાષાની અંદર ઉપયોગમાં લેવાતો નથી. પણ વેદો વગેરે જે સાહિત્ય છે એની અંદર આનો ઉપયોગ થયેલો છે. એટલે રસ્વ સ્વર છે એ 5 છે: અ, ઈ, ઋ, લૃ અને રસ્વ ઉ. હવે દીર્ઘ સ્વરોને જોઈએ તો દીર્ઘ સ્વરોની સંખ્યા 4 છે. એની અંદર છે આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઋ અને દીર્ઘ ઉ. એટલે રસ્વ સ્વર 5, દીર્ઘ સ્વર 4. 5 ને 4 9, એમ 9 મૂળ સ્વરો અને એની સંધિ થઈને સંધિયુક્ત દીર્ઘ સ્વરો જે બનેલા છે એ જોઈએ તો એની અંદર એ, ઐ, ઓ અને ઓ નો સમાવેશ થાય છે. એટલે 5 ને 4 9, 10 11 12 અને 13 એમ કુલ 13 સ્વરો છે. કેટલા? 13. કુલ 13 સ્વરો છે. જો રસ્વ સ્વર કહે રસ્વ તો એની સંખ્યા છે 5. દીર્ઘ સ્વર કહે તો એની સંખ્યા છે 4 અને કુલ છે એ 13. કારણ કે 2 ને 2 4 છે એ મિશ્ર સ્વર કહેવામાં આવે છે. મિશ્ર અથવા તો સંધિયુક્ત કે સંયુક્ત. અહીં આપણે સંધિ એટલે બે રસ્વ, જે રસ્વ અને દીર્ઘ અથવા તો બે રસ્વ સ્વર છે એ મળી અને સંધિ થતી હોય એવા આ સ્વરો છે. હવે એમ થાય કે આપણે તો આ પહેલા એ કે ઐ વિશે એની સંધિ કેવી રીતે થાય છે એ જાણ્યું નહોતું. તો રસ્વ અ, દીર્ઘ આ કે આ બંનેમાંથી કોઈ એક આ હોય અથવા તો આ હોય, એ બંનેમાંથી એક અને એની સાથે રસ્વ ઈ કે દીર્ઘ ઈ એ બંનેમાંથી કોઈ એક જોડાય અને એમાંથી એ બને છે. એવી જ રીતે ઐ, એવી જ રીતે ઓ અને એવી જ રીતે ઔ. એ જે છે એ રસ્વ અને દીર્ઘ સ્વરોની સંધિ થઈને બનેલા સ્વરો છે. એટલે રસ્વ સ્વર 5, દીર્ઘ સ્વર 4 અને કુલ 13, જેની અંદર બાકી બચેલા 4 છે એ સંધિયુક્ત દીર્ઘ સ્વરો સમાવિષ્ટ થાય છે. હવે આ વાત થઈ સ્વરોની. આપણે અહીંયા ફક્ત સ્વરો જે છે એની સંખ્યા વિશે વાત કરી કે કેટલા રસ્વ છે, કેટલા દીર્ઘ છે અને કેટલા દીર્ઘ અને સંધિયુક્ત થાય છે. હવે વાત કરીએ આપણે
વ્યંજનની, તો વ્યંજનની અંદર આ જે આટલો ભાગ છે એ વ્યંજન છે. એની અંદર અઘોષ, ઘોષ, અઘોષ ઉષ્માક્ષર અને ઘોષ ઉષ્માક્ષર. એની વ્યવસ્થા સમજતા પહેલા એ જોઈ લઈએ કે વ્યંજન છે એમાંથી કેટલાક વ્યંજન છે એ તમને ગાયબ થઈ ગયેલા દેખાશે, એટલે કે તમે જે પહેલેથી ભણતા આવ્યા છો એમાંથી અહીંયા કોઈ એકાદ બે હશે નહીં. કેટલાક છે એ તમારા માટે આમ તો જોયેલા જ હશે, પણ એનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે એનો તમને ખ્યાલ હશે નહીં. તો ક, ખ, ગ, ઘ અને ત્યાર પછીનો જે વ્યંજન છે એ, ત્યાર પછી ચ, છ, જ, ઝ અને એના પછી આવેલો જે વ્યંજન છે એ. બાકી બધા મોટા ભાગના છે એનાથી તમે પરિચિત છો. હવે વાત કરવી છે અંગ અને ય વિશે. હવે તમને થશે આવડીશું તો ક, ખ, ગ, ઘ અને એના પછી આવતો ડ જેવો જે વર્ણ છે, જે ડ જેવો વર્ણ છે, આપણે અહીં જોઈએ તો એની અંદર એક ટપકું હશે, બરોબર, અને એવી રીતે એ હલંત્ય કરેલો હશે તો એને અંગ વાંચવામાં આવે છે. હવે અંગ નહીં પણ અંગ. અંગ એ કયો વર્ણ છે? અંગ. એ પણ એક વ્યંજન છે જે અનુનાસિક છે. અનુનાસિક એટલે નાકમાંથી જેનું ઉચ્ચારણ થાય તે. આ જે લાઈન છે એની અંદર જુઓ અંગ, ય, અણ, ન અને મ. આ પાંચે પાંચ જે વર્ણ અથવા તો અક્ષર કે પછી વ્યંજન છે એને અનુનાસિક વર્ણ કહેવામાં આવે છે. હવે એમ થાય કે અનુનાસિક વર્ણ એટલે શું? તો કે જેનું ઉચ્ચારણ નાસિકાની મદદથી થઈ શકે એને અનુનાસિક કહેવાય. જેનો ઉપયોગ આપણે અનુસ્વાર કે માથે ટપકું જે કરીએ છીએ કોઈ પણ શબ્દની માથે, દાખલા તરીકે સંધિમાં જે છે એ, બરાબર, તો સંસ્કૃત ભાષાની અંદર આ પાંચમાંથી કોઈ પણ એક વર્ણ છે ને એને અનુસ્વાર તરીકે મૂકવામાં આવે છે, એટલે એને અનુનાસિક પણ કહેવામાં આવે છે. નાસિકાની મદદથી ઉચ્ચારિત થાય છે અને અનુસ્વાર તરીકે એનો ઉપયોગ પણ થાય છે. તો ફરી એક વખત એ બંને વર્ણ છે એને શું કહેવાય? તો આ જે ડ જેવો છે એને અંગ કહેવાય છે અને જે આ જ જેવો લાગે છે એને ય, ય. ફરી એક વખત ય. યતિજીનો ય નહીં પણ નાસિકાની મદદથી જે આપણો ઉચ્છ્વાસ છે એ બહાર આવે તો એને કહેવામાં આવે છે ય, ય. બરોબર છે? તો આ બે વિશે તમે પહેલી વખત કદાચ પરિચિત થયા હશો એવું પણ બની શકે. હવે આ પાંચે પાંચ છે એને શું કહેવામાં આવે છે? અનુનાસિક. હવે આપણે આખા સળંગ જે સ્વર અને વ્યંજન છે એના એક કોષ્ટકની વાત કરી. તો ઘોષનો અર્થ થાય છે અવાજ ઉત્પન્ન કરે એવા વર્ણ કે અક્ષર કે જેમાં થોડાક વધારે અવાજ છે એની માત્રા વધી જાય. જ્યારે અઘોષ છે એ થોડા શાંત રીતે ઉચ્ચારિત થતા હોય કે એની અંદર બહુ વધારે અવાજ આવે નહીં. ઘોષનો અર્થ જ થાય છે અવાજ. તો જે વધારે પ્રમાણમાં બોલતી વખતે અવાજ થાય એ ઘોષ અને ઓછા પ્રમાણમાં અવાજ આવે એટલે કે સામાન્ય અવાજ આવે એ અઘોષ. ત્યાર પછી ઉષ્માક્ષર, તો જેનું ઉચ્ચારણ કરતી વખતે આપણો ઉચ્છ્વાસ છે, જે બહાર નીકળતો વાયુ છે એ વધારે ઊંડાણથી નીકળે અને એ ગરમ વાયુ નીકળે એને ઉષ્માક્ષર કહેવામાં આવે છે. આમ તો ઉચ્છ્વાસ છે બહાર નીકળે ત્યારે ગરમ જ હોય પણ એનું ઉચ્ચારણ એ પ્રકારે થાય છે કે એ વર્ણ છે એનું ઉચ્ચારણ કરતી વખતે વધારે પડતો વાયુ અને થોડો ગરમ છે એ નીકળતો હોય એવું લાગે છે, એટલે એને ઉષ્માક્ષર કહેવામાં આવે છે. એનું ઉચ્ચારણ કરતી વખતે પ્રયત્ન છે એ થોડો વધારે ભારપૂર્વક થતો હોય. સૌપ્રથમ આપણે
સ્થાનની વાત કરેલી કે અહીં જે વર્ણોને ગોઠવેલા છે એ દરેક વર્ણ ગોઠવવા પાછળ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. હવે માની લ્યો કે સાયકલ કે જે એક મશીન છે, એની અંદર આવતા એક નાના દરેક પાર્ટ, દરેક ભાગ છે એનું ચોક્કસ મહત્વ રહેલું હોય છે. સાયકલ સાવ સાજી હોય પણ પેન્ડલ ન હોય તો સાયકલ ચાલે નહીં. સાયકલ આખી સારી એવી હોય પણ એની અંદર ચેન ન હોય તો ચાલી શકે નહીં. બરોબર છે? તો એવી રીતે અહીં આપણું જે શરીર છે એ શરીરની જેવી રીતે રચના છે કે કોઈ એક અંગ છે, એક ભાગ છે એ ખોટવાય તો આખું જે આપણું શરીર છે એને ક્યારેક તકલીફો પડે. તો ભાષા છે એ ભાષા પણ એક પ્રકારે માની લ્યો કે એક મશીન છે અને એની અંદર નાના ભાગ જે વર્ણ વગેરે છે એ એના માટે એક નાનો એનો ભાગ છે. તો એ આખી જે ઉચ્ચારણ વ્યવસ્થા છે, ઉચ્ચારણ એટલે બોલવું, તો એ ઉચ્ચારણ જે થાય છે એની પાછળ આપણા શરીરના ઘણા બધા અવયવો છે એ કામે લાગેલા હોય છે. જે કામે લાગેલા અવયવો છે એનાથી બનતું આખું મશીન કે જે તંત્ર અથવા તો વ્યવસ્થા છે એને ઉચ્ચારણ તંત્ર કહેવામાં આવે છે. ઉચ્ચાર કરવા માટે, બોલવા માટેની આખી વ્યવસ્થા. એને જોઈએ તો સ્થાન, દરેકે દરેક વર્ણ છે, દરેકે દરેક અક્ષર છે એને ઉચ્ચારણ કરવા માટે એટલે બોલવા માટેનું ચોક્કસ સ્થાન નક્કી હોય છે. આડેધડ કોઈ પણ સંસ્કૃત વર્ણ છે એ બોલાતા નથી. દાખલા તરીકે એને આપણે જોઈએ, ઉદાહરણ સાથે સમજીએ તો પહેલું સ્થાન છે કંઠ્ય. કંઠનો અર્થ થાય છે ગળું. ઉચ્ચારણ કરતી વખતે જે વર્ણ કે અક્ષર છે એ ગળાની મદદથી ઉચ્ચારિત થઈ શકે અથવા તો આપણા ફેફસામાંથી નીકળતો ઉચ્છવાસ વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે કંઠ સાથે અથડાય અથવા તો એની સાથે સ્પર્શ કરીને નીકળે તો એ વર્ણને કંઠ્ય વર્ણો કહે છે. હવે જે આડી આખી લાઈન છે એ તમામ વર્ણો કંઠ્ય વર્ણો છે. એને સમજવા માટે તમે એ વર્ણો બોલતી વખતે તમારા ગળા પર હાથ રાખશો તો વધારે સારી રીતે સમજી શકશો કે અ, આ, એ, ક, ખ, ગ, ઘ, અને હ આટલા વર્ણોનું ઉચ્ચારણ કરતી વખતે તમારા ગળા છે એની અંદર હલનચલન થતી તમને જણાશે. કારણ કે કંઠમાંથી ઉચ્ચારિત થાય છે એટલે એને કંઠ્ય વર્ણો કહેવામાં આવે છે. તો પહેલું ઉચ્ચારણ સ્થાન છે એ છે કંઠ. ત્યાર પછી બીજું જે ઉચ્ચારણ સ્થાન છે એ છે તાલુ. એમાંથી ઉચ્ચારિત થતા જે વર્ણ છે એને તાલવ્ય વર્ણ કે અક્ષર કહેવામાં આવે છે. એ જોઈએ તો ઈ, દીર્ઘ ઈ, એ, ચ, છ, જ, ઝ, ય અને શ. એ બોલતી વખતે તમે ધ્યાનથી જોશો તો જે વાયુ છે એ તમારા તાળવા સાથે, મોઢાને અંદરનો જીભની ઉપરનો જે ભાગ છે જેને તાળવું કહીએ છે એ તાળવા સાથે સ્પર્શ કરી અને એ વાયુ છે એ બહાર નીકળશે. તો ઈ, એ, ચ, છ, જ, ઝ, ય. અને જે જીભ છે એ પણ તાળવા તરફ જવાનો પ્રયત્ન કરશે. તો એ થઈ આ તાલવ્ય વર્ણ. બીજું જે ઉચ્ચારણ સ્થાન છે એ છે તાલુ એટલે કે તાલવ્ય. ત્યાર પછી કેટલાક વર્ણ એવા છે કે જે બંનેની મદદથી થાય. દાખલા તરીકે અહીં આપણે લખ્યું છે કંઠ તાલવ્ય. તો અહીંનું ઉચ્ચારણ કરતી વખતે એ વાયુ ગળા સાથે અને તાળવા સાથે બંને જગ્યાએ સ્પર્શ કરીને નીકળશે અથવા તો બંનેની આપણે અહીં મદદ લેવી પડશે. તો એટલા માટે એને કંઠ તાલવ્ય વર્ણ કહેવામાં આવે છે. હવે વાત કરીએ મૂર્ધન્ય. તો મૂર્ધન્ય વર્ણ છે એ છે રૂ, રૂ, ટ, ઠ, ડ, ઢ, ણ, ર અને મૂર્ધન્ય શ.
બરોબર છે? તો એનું ઉચ્ચારણ કરતી વખતે જે વાયુ છે એ તમારી મૂર્ધા એટલે કે તાળવા પછીનો જે ભાગ છે ત્યાં સ્પર્શ કરશે અને તમારી જીભ છે એ એનું ઉચ્ચારણ કરતી વખતે મૂર્ધા તરફ વળશે. દાખલા તરીકે ટ, ઠ, ડ, ઢ. તો એનું ઉચ્ચારણ કરતી વખતે તમારી જીભ જે જગ્યાએ મોઢામાં સ્પર્શ કરે છે એને મૂર્ધા કહેવામાં આવે છે. અને એની મદદથી ઉચ્ચારિત થતા વર્ણ કે અક્ષર, એ પછી સ્વર હોય કે વ્યંજન, એને મૂર્ધન્ય વર્ણ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ તો દંત. દંત એટલે દાંત. જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે આપણી જીભ દાંતનો સ્પર્શ કરે એને દંતવ્ય વર્ણ કહેવામાં આવે છે. દાખલા તરીકે લૃ, ત, થ, દ, ધ, ન, લ અને સ. તો આપણી જીભ જે છે એ ઉપરની બાજુના દાંત છે એ તરફ વળવાનો પ્રયત્ન કરે છે અથવા તો એનો સ્પર્શ કરે છે, તો એને દંત્ય વર્ણ કહેવામાં આવે છે. હવે ત્રણ પ્રકારના જે શ છે એના ત્રણ વચ્ચેનું અંતર જોઈ લઈએ તો એને હવે શું કહેવું? હવે પછી જ્યારે ત્રણ શ ની વાત આવે ત્યારે એને શું કહેવું? તો શરણાઈનો જે શ છે એને આપણે તાલવ્ય શ કહીશું. કારણ કે તાળવામાંથી ઉચ્ચારિત થાય છે એટલે શરણાઈનો શ નહીં કહીએ, એને આપણે તાલવ્ય શ કહીશું. ઠીક છે? ત્યાર પછી મૂર્ધા. મૂર્ધાની લાઈનમાં આપણે જોઈએ તો ફાડ્યો શ અત્યાર સુધી આપણે જેને કહેતા હતા એને મૂર્ધન્ય શ કહેવામાં આવે છે, કારણ કે એનું ઉચ્ચારણ સ્થાન શું છે? મૂર્ધા. ત્યાર પછી સસલાનો સ, જેને અત્યાર સુધી આપણે કહેતા હતા એને હવે સસલાનો સ નહીં કહેતા દંતવ્ય સ કહીશું. ત્રણ શ છે તો શરણાઈનો શ, ફાડ્યો શ કે સસલાનો સ એવી રીતે હવે પછી કહેશું નહીં. દાખલા તરીકે શરણાઈનો શ છે તો એ તાલવ્ય શ, ફાડ્યો શ છે તો એને મૂર્ધન્ય શ અને દંતવ્ય શ સસલાનો સ છે એને એવી રીતે આપણે ઓળખીશું. દંત્ય પછી જે ઉચ્ચારણ સ્થાન છે એની વાત કરીએ તો એ છે ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય જે હોઠના સ્પર્શ થવાને કારણે ઉચ્ચારિત થાય છે અથવા તો એનું ઉચ્ચારણ થઈ શકે છે એવા વર્ણને ઓષ્ઠ્ય વર્ણ કહેવાય, જેની અંદર ઉ, ઉ, ઓ, ઔ, પ, ફ, બ, ભ, મ, વ વગેરેનો સમાવેશ થાય છે. હવે આ જે વર્ણ આપણે કહ્યા પ, ફ, બ, ભ, મ, એનું ઉચ્ચારણ તમે બે હોઠને ભેગા કર્યા વગર કરી શકશો નહીં, તો એને ઓષ્ઠ્ય વર્ણ કહેવામાં આવે છે. હવે ઓ અને ઔ છે એ કંઠ અને ઓષ્ઠ્ય, કંઠ અને ઓષ્ઠ્ય એટલે કે એ બંનેની મદદથી ઉચ્ચારિત થઈ શકે છે. એટલે ઓ ને ઔ છે એ બંને મિશ્ર છે, કંઠ અને ઓષ્ઠ્ય. જેવી રીતે કંઠ અને તાલવ્ય વર્ણ ઐ, એવી જ રીતે વ જે છે એ દંત અને ઓષ્ઠ્યની મદદથી ઉચ્ચારિત થઈ શકે છે. એટલે કે વ બોલીએ ત્યારે આપણો હોઠ છે એ દાંત સાથે સ્પર્શ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વર્ણમાળા છે, વર્ણ વ્યવસ્થા છે એની વાત કરી, જેની અંદર સૌથી પ્રથમ વર્ણ એટલે કે અક્ષર એટલે શું એ જોયું, સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય એનો અર્થ સમજ્યા. ત્યાર પછી જે દરેક વર્ણ છે એના ઉચ્ચારણ સ્થાન વિશે વાત કરી, એ ઉપરાંત રસ્વ, દીર્ઘ અને સંધિયુક્ત સ્વરની વાત કરી. એની સાથે સાથે જે અંગ અને ય જે આપણે અત્યાર સુધી પાઠ્યપુસ્તકમાં જોયા તો હતા પણ એનું ઉચ્ચારણ શું થાય એને શું કહેવાય એના વિશે જાણ્યું. ભાષા સજ્જતાની અંદર આપણું સૌથી પહેલું જે ચરણ છે અથવા તો સૌથી મહત્વનું જે એકમ છે એ છે વર્ણ વ્યવસ્થાને સમજવી. ત્યાર પછી છેલ્લે વાત કરી કે શરણાઈનો શ, ફાડ્યો શ કે સસલાનો શ નહીં કહેતા, હવે આપણે એને તાલવ્ય, મૂર્ધવ્ય અને દંતવ્ય શ છે એ કહીશું.
બરોબર છે. તો આ વસ્તુ છે એ તમે તમારી નોંધ પોથીની અંદર નોંધી લીધી હશે. એને જે ઉચ્ચારણ સ્થાન છે એની મદદથી ઉચ્ચારિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને આખી જે વર્ણમાળા છે એને ખાસ કરીને એના કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંતવ્ય અને ઓષ્ટવ્ય પ્રમાણે ક ખ ગ ઘ ચ છ જ ઝ ય ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન અને પ ફ બ ભ મ એ પ્રમાણે એનું ઉચ્ચારણ કરીને ખરેખર મેં વાત કરી એ પ્રમાણે એ ઉચ્ચારણ સ્થાનો કામ કરે છે કે નહીં એની પ્રેક્ટિસ ઘરે કરજો. ફરી મળીશું. અસ્તુ. વંદે માતરમ.